ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનો છઠ્ઠો પદવીદાન સમારોહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે 104 તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। રાજ્યપાલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે અંગ પ્રત્યારોપણ એ માત્ર તબીબી પ્રક્રિયા નથી, પરંતુ નિરાશ દર્દીઓના જીવનમાં વસંત ખીલવવાનું પવિત્ર કાર્ય છે। તેમણે આધુનિક જીવનશૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે ગાડીના પેટ્રોલની ચિંતા કરતો માનવી આજે પોતાના શરીરના આહાર બાબતે બેદરકાર બન્યો છે। તેમણે યુવા ડૉક્ટરોને પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ આહારના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો। નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉક્ટર અભિજાત શેઠે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રે પદવી એ અંત નથી, પણ આજીવન શિક્ષણની શરૂઆત છે। તેમણે AI અને ડિજિટલ શિક્ષણના સમન્વય પર ભાર મૂક્યો હતો। GUTSના કુલપતિ ડૉક્ટર પ્રાંજલ મોદીએ માહિતી આપી કે વર્ષ 2025માં 502 કિડની અને 86 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 70% PMJY યોજના હેઠળ નિઃશુલ્ક થયા છે। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્થાપક ડૉક્ટર HL ત્રિવેદીના સેવાકીય વારસાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સમારોહમાં યુરોલોજી, નર્સિંગ અને ફિઝિયોથેરાપી જેવા વિવિધ શાખાઓના 104 વિદ્યાર્થીઓને ડિગ્રી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા।